તો આગળ નર્મદા જિલ્લાની વાત કરીએ કે જ્યાં સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ ફરી સામે આવ્યો છે। જી હા, સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો। પત્રમાં દારૂ અને જુગારની બદીઓ અંગે રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી। નર્મદા જિલ્લાના રાજકીય આગેવાનો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠનો આરોપ પણ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યો। સાંઠગાંઠના કારણે દારૂ અને જુગારના અડ્ડા ધમધમતા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી। મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો। ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી આ દારૂ મોકલવામાં આવે છે। આમલેથા પોલીસ સ્ટેશન પર ખાસ હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। આ મહારાષ્ટ્રના બોર્ડર પર અલગ અલગ જગ્યાથી મહારાષ્ટ્રમાં કેટલીક ફેક્ટરીઓ જે આવેલી છે એ પોતાનો દારૂ એ ખપાવવા માટે આ જે બોર્ડર પરથી નર્મદા જિલ્લામાં કેમિકલવાળો દારૂ, ડુપ્લિકેટ દારૂ જે ઘુસાડે છે અને એ નર્મદા જિલ્લાના અલગ અલગ સ્થાનો પર જે પત્રકામાં ઉલ્લેખ છે અને સાથે સાથે વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર અને સાથે સાથે ભરૂચના ઉમલ્લા અને રાજપાડી આ એરિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં દારૂ આવી રહ્યો છે। આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે। એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે। પોલીસ અધિકારીથી માંડી એના નીચેના પોલીસ કોન્સ્ટેબલ, જમાદારથી માંડીને જ્યાં જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે।